સુરતના કીમ ગામના લોકોનો રોષ રોડ પર જોવા મળ્યો। કીમ ગ્રામ પંચાયત દ્વારા આખાડા કાન જૂના જકાત નાકાથી સંસ્કાર સ્કૂલ તરફ જવાનો રસ્તો બિસ્માલ હાલતમાં છે, ત્યારે બિસ્માલ રોડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શુભમ સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વરસાદી પાણી રોડ પર ભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। મારું નામ કલ્પનાબેન ભરતભાઈ કતારિયા છે। હું એડવોકેટ છું। હું શુભમ સોસાયટીની રહીશ છું। આ સ્થાનિક જે રાહદારી રસ્તો છે એના માટે વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ ઘણા મોટા મોટા ખારાઓ પડી ગયા છે અને સળિયાઓ બહાર આવી ગયા છે અને એના માટે પંચાયતમાં વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ પંચાયતમાંથી કોઈ એક્શન લેવામાં આવતી નથી અને સભ્યોને પણ વારંવાર રજૂઆતો કરવા છતાં સભ્યો ખાલી આવીને જોઈ જાય છે અને મજાક ઉડાવી જાય છે। સભ્ય કહે છે કે આ તો થશે, જ્યારે રસ્તો મંજૂર થશે ત્યારે એનું કામ પૂર્ણ થશે। અને જે બંગલાઓ બાંધે છે, રસ્તાની બાજુમાં જે બંગલાઓ છે એમાં પણ એમના રોડ રસ્તાઓ બધા બ્લોક કરીને બેઠા છે। એમના ઈંટો, રેતી, કપચીઓ બધું નાખીને બેઠા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો પણ કોઈ એક્શન લેતા નથી અને કોઈ રસ્તામાંથી પણ કંઈક ઈંટો કે કપચીઓ હટાવતા નથી અને એમને જ્યારે કહેવામાં આવે છે ત્યારે એ લોકો મજાક ઉડાવે છે અને હસી ઉડાવે છે અને કહે છે કે અમને તો ગામ પંચાયતમાંથી પરમિશન આપવામાં આવી છે। અને જ્યારે સભ્યશ્રીને બોલાવીએ છીએ ત્યારે સભ્યશ્રી એવું કહેવામાં આવે છે કે ના, અમે કોઈ પરમિશન આપી નથી। અને આ રસ્તો મેન જે છે એ તપોવન સ્કૂલ થી લઈને સંસ્કાર સ્કૂલ સુધીનો અને સોસાયટીનો મેન રસ્તો છે। બાળકો પણ અહીંયાથી આવ જાવ કરે છે। બાળકોને આવવા માટે અને રાહદારીઓને પણ આવવા માટે ઘણી તકલીફ પડે છે। બાળકો ઘણીવાર વારંવાર પડી જાય છે। આ કાલ ઉઠીને કોઈ ઘટના બને કે કોઈ અણબનાવ બને તો એનો જવાબદાર કોણ? જો સભ્યથી કંઈક કામ ન થતું હોય તો રાજીનામું આપી દે, કાં તો પછી અમને રોડ રસ્તા સારા બનાવી આપે, કાં તો ગટરોની ને બધાની સુવિધા કરી આપે। જી, મારું નામ પરમાર રવિન્દ્ર અરવિંદભાઈ। હું શુભમ સોસાયટીનો રહેવાસી છું। હું પોતે એડવોકેટ છું અને આ રસ્તાની વારંવાર અમે રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। ઘણીવાર રજૂઆત કરવામાં આવે તો અમારી હસી ઉડાડવામાં આવે છે। પ્લસ અહીંયાથી સામાન્ય લોકો આવવા જવાનો રસ્તો હોય, રાહદારીનો રસ્તો હોય તથા બાળકોનો રસ્તો હોય, અહીંયા સ્કૂલ આવેલી છે તે છતાં બાળકોને અહીંયાથી અવર જવરમાં તકલીફ થતી હોય તો પણ અહીંયા કોઈ એનો નિવેડો લેવામાં આવતો નથી। વારંવાર ગ્રામ પંચાયતના વેરા ઉઘરાવવા માટે રિક્ષા મોકલવામાં આવે છે। હા, વેરો વધાર્યો હોવા છતાં અમને સુવિધા પૂરેપૂરી આપવામાં આવતી નથી। તેવાનાનો આ મેઇન રસ્તો શુભમનો આવેલો છે તો છતાં તેને કોઈ સમારકામ કરવામાં આવતું નથી કે તેને ટેમ્પરરી કોઈ સમારકામ કરવામાં આવે કે તેને કાયમી સમારકામ કરવામાં આવે, એવું કોઈ કાર્ય અત્યાર સુધી કરવામાં આવ્યું નથી।